આમોદના બચ્ચો કા ઘર ખાતે મોતિયાના ઓપરેશનનો કેમ્પ યોજાયો। આમોદના નેશનલ હાઈવે ઉપર આવેલા બચ્ચો કા ઘર સંચાલિત રાહત દરના દવાખાના ખાતે શંકરા આઈ હોસ્પિટલ તથા બચ્ચો કા ઘર આમોદ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં શંકરા આઈ હોસ્પિટલના તબીબોએ સેવા આપી હતી। આ નેત્રરોગ નિદાન શિબિરમાં અંદાજિત 50થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને ઓપરેશન માટે શંકરા આઈ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। બચ્ચો કા ઘર સંચાલિત રાહત દરના દવાખાના ખાતે યોજાયેલ શિબિરમાં દર્દીઓ સહિત સેવાઓ પ્રદાન કરનાર તબીબ ટીમને ચા નાસ્તા સહિત ભોજનની વ્યવસ્થા ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી હતી। સદર કેમ્પમાં મૌલાના ઇસ્માઇલ દયાદરવીરની પ્રેરણાથી દવાખાનાની સ્થાપના કરવામાં આવી હતી। તેઓ પણ ફ્રાન્સથી અહીં આવ્યા હતા અને કેમ્પના આયોજનથી ખુશી વ્યક્ત કરી હતી। बशीर साहब एम राणा मोहतमीम बच्चों का घर आमोद जणावुं छुं के आज रोज शंकरा आई हॉस्पिटल अने बच्चों का घर आमोदनी देखरेख हेठळ चालता ट्रस्टना दवाखानाना सहयोगथी आँखनी तपास अने ऑपरेशननो एक केम्प योजवामां आव्यो हतो, जेमां 50થી ઉપર દર્દીઓએ ભાગ લીધો હતો। તેમાંથી તપાસના અંતે 23 દર્દીઓની ઓપરેશનની તાતી જરૂરિયાત જણાતા તેઓને હોસ્પિટલના વાહનમાં શંકરા આઈ હોસ્પિટલના વાહનમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, લઈ જવામાં આવ્યા હતા અને આ કેમ્પમાં હાજર તમામ દર્દીઓને ચા નાસ્તાની વ્યવસ્થા બચ્ચો કા ઘર આમોદના ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી અને શંકરા આઈ હોસ્પિટલના દર્દીશ્રીઓ, ડૉક્ટરશ્રીઓ તથા તેમની આખી ટીમની જમવાની વ્યવસ્થા પણ બચ્ચો કા ઘર આમોદ ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી। આજના કેમ્પની ખાસ ખૂબી એ હતી કે જેમની પ્રેરણાથી બચ્ચો કા ઘર આમોદ ટ્રસ્ટની અંદર દવાખાનાની સ્થાપના કરવામાં આવી અને જેઓ હાલ યુનિયન વસે છે તેવા બચ્ચો કા ઘર આમોદ ટ્રસ્ટના ટ્રસ્ટી તથા હમદર્દ મૌલાના ઇસ્માઇલ સાહેબ દયાદરવી પોતે હાજર હતા અને તેમણે આ કેમ્પની મુલાકાત લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો। મેશ્વા ટુ ટાઈમ આમોદ દેવરાજસિંહ ભગેન્દ્રસિંહ ચાવડા, VMP ન્યૂઝ આમોદ, થિંક પોઝિટિવ।